ગુજરાતી પૂર્વ સ્ટોકિંગ વ્યવસ્થાપન પ્રી સ્ટોકિંગ મેનેજમેન્ટ। પૂર્વ સ્ટોકિંગ વ્યવસ્થાપન એટલે માછલીના બચ્ચા ફ્રાયનો સંગ્રહ કરતા પહેલા કરવામાં આવતી વ્યવસ્થા। વ્યાપક અર્થમાં કહી શકાય કે માછલીના ઉછેર માટે જળાશય અને તેની આસપાસના વાતાવરણને માછલીના બચ્ચાના જીવન અને વૃદ્ધિ માટે તૈયાર કરવા માટેની તમામ વ્યવસ્થાપન પ્રથાઓનો તેમાં સમાવેશ થાય છે। પૂર્વ સ્ટોકિંગ વ્યવસ્થાપનમાં સમાવિષ્ટ પ્રથાઓ: તળાવની તૈયારી, અનિચ્છનીય માછલીઓ અને જળચર નીંદણનું નિવારણ, તળાવમાં ચૂનો નાખવો, લાઇમિંગ, પાણી ભરવું, મૂળભૂત ખાતર અને ફળદ્રુપતા। તળાવની તૈયારી, પોન્ડ પ્રિપરેશન, તળાવને સૂકવવું, પાણી કાઢી નાખવું, ડીવોટરિંગ, કાંપ દૂર કરવો, તળિયાની માટી ખોદવી, ડિઝિલ્ટિંગ, બોટમ મડ એક્સકેવેશન, પાળ અને નહેરનું પુનઃનિર્માણ, ડાઇક એન્ડ કેનાલ રિકન્સ્ટ્રક્શન, તળિયાને ખેડવું, ગોરવું, પ્લાવિંગ, ટિલિંગ ઓફ ધ બોટમ, તળાવને સૂકવવું, પાણી કાઢી નાખવું, પોન્ડ ડ્રાઇંગ, ડીવોટરિંગ। તળાવને સૂકવવાના ઉદ્દેશ્યો: તળાવમાંથી અનિચ્છનીય પ્રજાતિઓ અને શિકારી માછલીઓને મારવા, પાળના કામમાં મદદ કરવા, જમીનમાં ચૂનો નાખવા અને ખાતર આપવા માટે મદદ કરવી, તળાવના તળિયાને ઓછામાં ઓછા 15 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં સૂકવવા દેવું જોઈએ, કાંપ દૂર કરવો, તળિયાની માટી ખોદવી, ડિઝિલ્ટિંગ, બોટમ મડ એક્સકેવેશન, તળાવમાંથી પાણી કાઢી લીધા પછી તળિયાની વધારાની માટી દૂર કરવી જોઈએ, સુકાયા પછી સામાન્ય રીતે 10 થી 12 સેમી માટી દૂર કરવામાં આવે છે। આ કામ શારીરિક શ્રમ દ્વારા કરી શકાય છે। કાંપ દૂર કરવાની પ્રક્રિયા: અનાવશ્યક કાંપ તળિયાની માટીને દૂર કરશે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને આગામી પાકને કોઈ ખલેલ પહોંચાડ્યા વિના। દૂર કરાયેલી સામગ્રીને તળાવમાંથી દૂર લઈ જવી જોઈએ અને પાળ કિનારા પર ફેલાવવી જોઈએ નહીં, જેથી વરસાદ દરમિયાન તે ફરીથી તળાવમાં ધોવાઈ ન જાય। માછલીને અસરકારક રીતે પકડવા અને કાપવા માટે તળાવનું તળિયું સમતલ બનાવવું જોઈએ। પાળ અને નહેરનું પુનઃનિર્માણ, ડાઇક એન્ડ કેનાલ રિકન્સ્ટ્રક્શન, તળાવની તૂટેલી પાળનું સમારકામ કરવું જોઈએ અને તેને સારી રીતે ઊંચી કરવી જોઈએ જેથી સામાન્ય પૂરની સ્થિતિમાં માછલીઓ બહાર ન નીકળી જાય। પાળ પર ઘાસ અથવા અન્ય શાકભાજી વાવી શકાય છે જે ચોમાસાના મહિનાઓમાં પાળના ધોવાણને રોકવામાં અને પાણીની અસ્પષ્ટતાની સમસ્યાને ઘટાડવામાં મદદ કરશે। તે નીચેના કારણોસર ખૂબ જ જરૂરી છે: વરસાદની ઋતુ દરમિયાન તળાવને છલકાતા અટકાવવા, પાળને તૂટતી અટકાવવા, તળાવને ચોક્કસ આકાર આપવા, તળાવનો ચોક્કસ ઢાળ જાળવી રાખવા। પ્રક્રિયા: પાળનું પુનઃનિર્માણ સૂકી ઋતુના અંતમાં કરવું જોઈએ। ફેબ્રુઆરી-એપ્રિલ તળાવને સૂકવવા અને પુનઃનિર્માણ માટેનો શ્રેષ્ઠ સમય છે। પાળની અંદરની બાજુને યોગ્ય રીતે કાપીને અથવા માટી કે જમીનને મારીને સુંવાળી બનાવવી જોઈએ। હવે પાળ એટલી ઊંચી હોવી જોઈએ કે તે પૂરના પાણીને રોકી શકે। પાળનો ઢાળ તળાવની ઊંડાઈનો 1 થી 2 હોવો જોઈએ। તળાવની પાળની ટોચ 3 ફૂટ પહોળી હોવી જોઈએ। નવી માટી ભરીને હાલની પાળનું સમારકામ કરવું જરૂરી છે। પાળ પર સારી રીતે મૂળિયાવાળું ઘાસ ઉગાડવું જોઈએ। તળિયાને ખેડવું, ગોરવું, પ્લાવિંગ, ટિલિંગ ઓફ ધ બોટમ। જ્યારે તળિયાનો કાંપ દૂર કર્યા પછી તળિયાની જમીનમાં તિરાડો પડે છે ત્યારે તળિયાની જમીનને ઉપરના 5 થી 8 સેમી સુધી ત્રાંસા 2 વાર ખેડવામાં ગોરવામાં આવે છે, પછી તેને 3 થી 10 દિવસ સુધી સૂકવવામાં આવે છે। અનિચ્છનીય માછલીઓ અને જળચર નીંદણનું નિવારણ, એરેડિકેશન ઓફ અનડિઝાયરેબલ ફિશિસ એન્ડ અક્વાટિક વીડ્સ, જળચર નીંદણનું નિયંત્રણ, શિકારી અને અનિચ્છનીય પ્રજાતિઓનું નિયંત્રણ, અનિચ્છનીય માછલીઓનું નિવારણ, જળચર નીંદણનું નિયંત્રણ, કંટ્રોલ ઓફ અક્વાટિક વીડ, સ્વચ્છ અને વધારાના જળચર નીંદણ મુક્ત તળાવ તેમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે ખૂબ જ જરૂરી છે। તમામ જળચર વનસ્પતિઓ તરતી, ડૂબેલી કે બહાર નીકળેલી તળાવમાંથી દૂર કરવી જોઈએ। તેઓ પાણી અને જમીનમાંથી ઉપલબ્ધ પોષક તત્વોને શોષીને પ્રાથમિક ઉત્પાદકતામાં અવરોધ ઊભો કરે છે અને સૂર્યપ્રકાશના સામાન્ય પ્રવેશ અને પવનની ગતિને અટકાવે છે। તે જરૂરી છે તળાવની સપાટી પર પૂરતા સૂર્યપ્રકાશના પ્રવેશની ખાતરી કરવા, વધુ કુદરતી ખોરાક ઉત્પન્ન કરવા, માછલીનું ઉત્પાદન વધારવા। જો કે કેટલાક જળચર નીંદણ ઘાસ કાર્પ જેવી કેટલીક માછલીઓ માટે ખોરાકનો સ્ત્રોત છે, બધા નીંદણ જરૂરી અને તળાવ માટે ફાયદાકારક નથી। તમામ જળચર નીંદણ જળાશયના પાણી અને જમીનમાંથી પોષણ મેળવે છે। તે પ્લાન્ક્ટનના પ્રજનન અને વૃદ્ધિ માટે ખૂબ જ નુકસાનકારક છે। વધુમાં, વધારાના જળચર નીંદણને કારણે પૂરતો સૂર્યપ્રકાશ તળાવમાં પ્રવેશી શકતો નથી, જે પ્લાન્ક્ટનના વિકાસ માટે પણ હાનિકારક છે।
તેઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનને પણ ઘટાડે છે અને માછલીઓની હિલચાલમાં ખલેલ પહોંચાડે છે. તળાવમાં 3 પ્રકારના જળચર નીંદણ જોવા મળે છે: તરતા ફ્લોટિંગ, ડૂબેલા સબમર્જ્ડ, બહાર નીકળેલા ઇમર્જન્ટ. શિકારી અને અનિચ્છનીય પ્રજાતિઓનું નિયંત્રણ, કંટ્રોલ ઓફ પ્રેડેટર્સ એન્ડ અનડિઝાયરેબલ સ્પીશીઝ. શિકારી પ્રેડેટર્સ શિકારી એએવી પ્રજાતિઓ છે જે શિકાર કરીને ખોરાક મેળવે છે. ઉદાહરણ તરીકે શોલ, બોઆલ, ચિતલ વગેરે. અનિચ્છનીય પ્રજાતિઓ અનડિઝાયરેબલ સ્પીશીઝ, જે પ્રજાતિઓ કોઈ ચોક્કસ કે ઇચ્છનીય પ્રજાતિના ઉછેર દરમિયાન અપેક્ષિત નથી અને જે ઉછેરવામાં આવતી પ્રજાતિઓ સાથે કુદરતી રીતે તળાવમાં ઉગે છે, તેને અનિચ્છનીય પ્રજાતિઓ અથવા નીંદણ માછલીઓ તરીકે ઓળખવામાં આવે છે. નિયંત્રણના કારણો. શિકારી માછલીઓ ઉછેરવામાં આવતી પ્રજાતિના બચ્ચા ખાય છે. ઉદાહરણ તરીકે શિકારી માછલીઓ 1 કિલો વૃદ્ધિ માટે 10 થી 12 કિલો અન્ય માછલીઓ ખાય છે. અનિચ્છનીય પ્રજાતિઓ ઉછેરવામાં આવતી પ્રજાતિઓનો ખોરાક વહેંચે છે. અનિચ્છનીય પ્રજાતિઓ અન્ય ઉછેરવામાં આવતી પ્રજાતિઓમાં રોગ ફેલાવે છે. અનિચ્છનીય માછલીઓનું નિવારણ, એરાડિકેશન ઓફ અનડિઝાયરેબલ ફિશીઝ. તમામ શિકારી અને અનિચ્છનીય માછલીઓને તળાવમાં ઇચ્છનીય પ્રજાતિઓના ફિંગરલિંગ્સનો સંગ્રહ કરતા પહેલા દૂર કરવી જોઈએ. આ કાં તો તળાવને સંપૂર્ણપણે સૂકવીને અથવા ઝેર આપીને કરી શકાય છે. કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા કાર્યક્ષમ માછલીના ઝેર નીચે મુજબ છે: રોટેનોન. રોટેનોન જ્યારે 2 થી 3 ppmના દરે લાગુ કરવામાં આવે ત્યારે ઝીંગા સિવાયની તમામ માછલીઓની પ્રજાતિઓને મારી નાખે છે. મૃત્યુ પામેલી માછલી પણ માનવ વપરાશ માટે યોગ્ય છે. જો કે ઊંચી કિંમત અને અનુપલબ્ધતા નકારાત્મક મુદ્દાઓ છે. ઝેરની અસર લગભગ 10 થી 12 દિવસ સુધી રહે છે. ટી સેટ કેકમાં માછલીને મારવા માટે જવાબદાર સક્રિય ઘટક સેપોનિન છે. ટી સેટ કેક 75 થી 100 ppm 5 થી 10 ppm સેપોનિન સામગ્રી પર અસરકારક છે. લાગુ કરતા પહેલા ટી સેટ કેકને રાતોરાત પલાળી રાખવું જોઈએ અને પછી તળાવની સપાટી પર છાંટવું જોઈએ. ઝેરની અસર લગભગ 10 થી 12 દિવસ સુધી રહે છે અને મૃત્યુ પામેલી માછલી માનવ વપરાશ માટે યોગ્ય છે. મહુવા ઓઇલ કેક. મહુવા બાસિયા લાટિપોલિયા ઓઇલ કેકમાં 4 થી 6% સેપોનિન હોય છે અને જ્યારે 250 ppmના દરે લાગુ કરવામાં આવે ત્યારે માછલીઓને મારી નાખે છે. સામાન્ય પરિસ્થિતિઓમાં ઝેરની અસર લગભગ 10 થી 15 દિવસ સુધી રહે છે. મૃત્યુ પામેલી માછલી માનવ વપરાશ માટે યોગ્ય છે. તે તળાવમાં મૂળભૂત ખાતર તરીકે પણ કામ કરે છે. ચૂનો નાખવો, લિમિંગ. તળાવમાં ચૂનો નાખવાના મુખ્ય ઉદ્દેશ્યો: જમીન અને પાણીના pHને 6 ઉપર જાળવી રાખવા, ખાતરના કાર્યમાં વધારો કરવા, પાણીની અસ્પષ્ટતા દૂર કરવા, ઘટાડો અને ઝેરી વાયુઓનું નિયંત્રણ કરવા, તળાવના વાતાવરણને સ્વચ્છ બનાવવા, ઉત્પાદકતા વધારવા. ફાયદા: ચૂનો જમીનની એસિડિટીને નિષ્ક્રિય કરે છે અને પાણીના એસિડિકથી આલ્કલાઇન પરિસ્થિતિઓમાં સ્પષ્ટ દૈનિક વધઘટને રોકવા માટે બફર સિસ્ટમ બનાવે છે. માછલીના રોગકારક જીવાણુઓ અને તેમના મધ્યવર્તી જીવન તબક્કાઓનો નાશ કરે છે. પાણીની અયોગ્ય એસિડિક સ્થિતિને યોગ્ય આલ્કલાઇન સ્થિતિમાં રૂપાંતરિત કરે છે. લોહ સંયોજનોને નિષ્ક્રિય કરે છે જે માછલીના તળાવોમાં અનિચ્છનીય છે. જમીનના ખનિજીકરણને પ્રોત્સાહન આપે છે જે માછલીના તળાવોમાં ઇચ્છનીય છે. વધુ ઓગળેલા કાર્બનિક પદાર્થોને સ્થિર કરે છે અને આમ ઓક્સિજનની ઉણપની ઘટનાઓને ઘટાડે છે. નિર્ધારક તરીકે કાર્ય કરે છે અને સ્વચ્છતામાં સુધારો કરે છે. અન્ય ફાયદાઓ ઉપરાંત કેલ્શિયમની બફરિંગ ક્રિયા સૌથી મહત્વપૂર્ણ છે. ચૂનો પ્રોફિલેક્ટિક, રોગ પ્રતિબંધક અને રોગ નિવારક બંને હેતુઓ પૂરા પાડે છે. તળાવો માટે ચૂનાની સારવાર પ્રારંભિક ખાતર નાખતા પહેલા થવી જોઈએ. પાણી ભરવું, વોટર ફિલિંગ. જ્યારે તળાવ માછલીનો સંગ્રહ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હોય ત્યારે પાણી ભરવામાં આવે છે. શરૂઆતમાં ખાતર ફળદ્રુપતા આપતા પહેલા પાણીની ઊંડાઈ શક્ય તેટલી ઓછી રાખવી જોઈએ જેથી કુદરતી ખોરાકના ઉત્પાદન માટે પોષક તત્વોની અસર સંપૂર્ણપણે અનુભવાય. ખાતર ફળદ્રુપતા આપ્યાના પહેલી 2 અઠવાડિયા પછી માછલીના ઉછેર માટે બીજનો સંગ્રહ કરતા પહેલા પાણીની ઊંડાઈ જરૂરી સ્તર સુધી વધારવી પડે છે. તળાવમાં સરેરાશ પાણીની ઊંડાઈ માછલીના ઉછેરમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. આ સામાન્ય રીતે વરસાદ, બાષ્પીભવનના નુકસાન, જમીનમાં ઉતરી જવું, સિંચાઈ માટે પાણીનો ઉપયોગ વગેરે જેવા વિવિધ પરિબળો પર આધાર રાખે છે.
જો જરૂરી હોય તો ઉનાળા દરમિયાન નજીકના ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી પાણી દાખલ કરી શકાય છે અથવા ચોમાસા દરમિયાન ઇચ્છનીય પાણીની ઊંડાઈ જાળવી રાખવા માટે બહાર કાઢી શકાય છે. ખાતર, ફળદ્રુપતા, મન્યુરિંગ, ફર્ટિલાઇઝિંગ. ઝૂપ્લાન્ક્ટન અને ફાઇટોપ્લાન્ક્ટન માછલીનો મુખ્ય કુદરતી ખોરાક છે. ફળદ્રુપતાના ઉદ્દેશ્ય: કુદરતી ખોરાક ઉત્પન્ન કરવા, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરેનું પ્રમાણ વધારવા. ફળદ્રુપતાના પ્રકારો: જૈવિક ખાતરો, ઓર્ગેનિક મેન્યોર્સ. જૈવિક ખાતરોનો સીધો કુદરતી ખોરાકના વિકાસ માટે ઉપયોગ થાય છે. તળાવના ઉછેર માટે ગાયનું છાણ વાપરવું વધુ સારું છે. તળાવની તૈયારી દરમિયાન મરઘાનું ખાતર પણ વાપરી શકાય છે. અકાર્બનિક ખાતર, ઇનઓર્ગેનિક ફર્ટિલાઇઝર. સામાન્ય રીતે યુરિયા 20 થી 30 કિલો હેક્ટરના દરે વાપરી શકાય છે. તેને પાણીમાં ઓગાળીને તળાવની સપાટી પર છાંટવું જોઈએ. તેવી જ રીતે તળાવની તૈયારી દરમિયાન 10 થી 15 કિલો હેક્ટર સુપર ફોસ્ફેટનો ઉપયોગ થાય છે. જે તળાવોમાંથી વારંવાર પાણી બદલવું અશક્ય છે ત્યાં તળાવના પાણીના ભૌતિક રાસાયણિક ગુણધર્મો જે જૈવિક ઉત્પાદન ચક્રને નિયંત્રિત કરે છે તે તળિયાની જમીનનું ઓછું વધતું પ્રતિબિંબ હોય છે. તેથી ખાતરની જરૂરિયાત જમીનની ઉત્પાદકતાના સ્તર પર આધાર રાખીને બદલાય છે. જૈવિક ખાતર પાણીમાં પોષક તત્વો ઉમેરવાના સાધન તરીકે મહત્વપૂર્ણ હોવા ઉપરાંત જમીનની રચના સુધારવા માટે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જો જૈવિક ખાતરની અછત હોય તો અકાર્બનિક ખાતરોના ઉપયોગની ભલામણ કરવામાં આવે છે. વિગતવાર જમીન અને પાણીના વિશ્લેષણ ડેટાની ગેરહાજરીમાં એક સામાન્ય શેડ્યુલ અપનાવી શકાય છે. સારા પરિણામો મેળવવા તેમજ પાણીની ગુણવત્તાની સમસ્યાઓ ટાળવા માટે ખાતરો લાગુ કરવાની યોગ્ય રીત અને સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાતરો ત્યારે જ લાગુ કરવા જોઈએ જ્યારે પાણીની અન્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ જેવી કે સૂર્યપ્રકાશ, સારી ઓક્સિજન સામગ્રી અને પર્યાપ્ત પાણીનું સ્તર વગેરે યોગ્ય હોય. લાગુ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે ખાતરોને પાણીમાં ઓગાળીને આખા તળાવની સપાટી પર છાંટવા. ખાતર આપવાનો શ્રેષ્ઠ સમય સવારે 9 થી 10 વાગ્યાનો છે. બપોર પછી અથવા સાંજે ખાતર ફળદ્રુપતા લાગુ કરવાથી બીજા દિવસે વહેલી સવારે ઓક્સિજનની ઉણપ થઈ શકે છે કારણ કે રાત્રે ઝડપી વિઘટન થાય છે. સંપૂર્ણ વાદળછાયા અને વરસાદી દિવસોમાં ખાતર આપવાનું બંધ કરવું પડશે. શેવાળના વિકાસ, આલ્ગલ બ્લૂમિંગના કિસ્સામાં ખાતરની માત્રા પણ ઓછી કરવી પડશે. ખાતર અને ફળદ્રુપતાનો શ્રેષ્ઠ ઉપયોગ ત્યારે થાય છે જ્યારે ઇચ્છિત કુલ માત્રા નાના ભાગોમાં આપવામાં આવે છે. ઓપ્ટિમમ સ્તરની માછલી ઉત્પાદન અવધિ જાળવી રાખવા માટે દૈનિક ધોરણે ઓછી માત્રામાં ખાતર આપવું શ્રેષ્ઠ જણાયું છે. ઉદાહરણ તરીકે શ્રેષ્ઠ રીતે ઉપયોગમાં લેવાતું ખાતર પશુધન કમ માછલી સંસ્કૃતિ પ્રણાલી હેઠળ માછલી સાથે છોડવામાં આવેલા પ્રાણીઓમાંથી મળે છે. તળાવમાં સરેરાશ પાણીની ઊંડાઈ માછલીના ઉછેરમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. આ સામાન્ય રીતે વરસાદ, બાષ્પીભવનના નુકસાન, જમીનમાં ઉતરી જવું, સિંચાઈ માટે પાણીનો ઉપયોગ વગેરે જેવા વિવિધ પરિબળો પર આધાર રાખે છે. જો જરૂરી હોય તો ઉનાળા દરમિયાન નજીકના ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી પાણી દાખલ કરી શકાય છે અથવા ચોમાસા દરમિયાન ઇચ્છનીય પાણીની ઊંડાઈ જાળવી રાખવા માટે બહાર કાઢી શકાય છે. તળાવના તળિયે મેટાબોલાઇટ્સનો ભારે સંચય ઓછી પાણીની ઊંડાઈ દરમિયાન તળાવના પાણીમાં ઓક્સિજન ઘટાડી શકે છે જે માછલીના વિકાસને પ્રતિકૂળ અસર કરે છે. જો કે આવા સમસ્યાઓ સામાન્ય રીતે મોસમી તળાવોમાં થતી નથી.